એક ભાઈ બિચારો હજી દવાખાને ગયો ને ડૉક્ટર સાહેબ એવું પૂછ્યું, સાહેબ બોલો ભાઈ શું થાય છે એવું કીધું કે માણા ગળગળો થઈ ગયો. કે સાહેબ 40 વર્ષની ઉંમરમાં તમે પેલા એવા મળ્યા મને. આમાં શિવરંજની વગાડો તો ધીમી ધીમી હો. સાહેબ સાહેબ 40 વર્ષની ઉંમરમાં ચાલુ રાખો. સાહેબ 40 વર્ષની ઉંમરમાં તમે પેલા એવા મળ્યા મને કે તને શું થાય? કોઈ પૂછ્યું નથી, તમે મને પૂછો. ભગવાનના ઘરનું માણસ સાહેબ, ભગવાનના ઘરનું માણસ. બહુ નો વગાડતો રોવાય જા. ધીમું એમ ધીમું. તમે તો રોજ શિવરંજની વગાડો છો, આમ રવાય. ચાલુ રાખો. આ બોલો રોવે છે સાહેબ. મને કાંઈ નથી થતું. 8 વાગે ટિફિન નું ડબલું લઈને કામે વિયો જાઉં સાહેબ, કામે જાઉં. સાહેબ એવો જવું પડે, પુરુષ છીએ સાહેબ, જવું પડે સાહેબ. જવામાં મને કાંઈ વાંધો નથી. એ ભાઈ તો મારા જોક્સ પછી લઉં. એ કે મારાથી નહીં થાય ભાઈ. નેપકિન આપો એને, નેપકિન આપો. પાણી લે ભાઈ. બોલો શું કરવાનું હવે? તો જોક્સ તો પૂરો થવા દે ભાઈ. ચાલુ કે બાપ 8 વાગે ટિફિન નું ડબલું લઈને હું આ બાજુ જોઉં છું. હું અહીંયા જોઉં છું, પણ તમારે મારી સામું નહીં જોવાનું. તમે વગેરે રાખો સાહેબ. 8 વાગે ટિફિન નું ડબલું લઈને વિયો દો. 3 ખાના વાળું ટિફિન નું ડબલું, એકમાં રોટલી, એકમાં શાક ને વચમાં ગુંદાનું અથાણું સાહેબ. એ ગુંદાનું અથાણું મારે જેવું અહીંથી અહીં ભટકાય, અહીંથી અહીં ભટકાય. કામે આવ્યો તો સાહેબ, અને કામે જઈને એનો વાંધો ને જેમ દી હાથમાં એમ પછી ઘેરે જવાનું થાય. ઠાકો પાકો ગામને ગોળીઓ પાન ટ્રાફિક વિધિન સાહેબ ઘેરે આવું. દરવાજો ખખડાવું, દરવાજો ખુલે ને દરવાજાના ઉંબરામાં સાહેબ પગ મૂકું ને ખબર નહીં કઈ ઉર્જા કામ કરે છે. ઉમરામાં પગ મૂકતા સાહેબ મારા કાનમાં ધાક પડી જાય છે સાહેબ, મારા કાનમાં ધાક પડી જાય. મને મારા ઘરનું સંભળાતું નથી ને મારી પત્નીનું તો મોં સંભળાતું નથી સાહેબ. ચાલુ રાખો. તને તારા ઘરનું નથી સંભળાતું ભાઈ? નહીં સાહેબ, મને મારા ઘરનું નથી સંભળાતું. ઘરના ઉમરામાં પગ મૂકું ને છોકરા રાડો નાખતા એમ લાગે હડકાયા કૂતરા ત્યાં સાહેબ. હું કરું? મારી જિંદગીમાં ધૂળ પડી ગઈ. મને મારા ઘરનું નથી સંભળાતું. એટલું સાંભળ્યું ને ત્યાં ડોક્ટર સાહેબ ગળગળા થઈ ગયા. એ ભલા માણા, એ ગાંડા, રોવાય તું? રોવાય ગાંડા? નો રોવાય. આવા હાવે જેવો થઈ તું ગાંડા પીલુડા પડે? નો રોવાય ગાંડા, નો રોવાય. તારા ઘરના ઉમરામાં તું પગ મૂકીને જે ધાક પડે છે ને, ધાક પડે છે ને, એ ધાક નથી ગાંડા, એ રોગ નથી. એ તારી હાથ પેઢીનું પૂન તારા કાનમાં ભેળો થયું છે ગાંડા. રોગ નો કહેવાય, વરદાન કહેવાય. આ વરદાન કહેવાય. આ તો તારી વડે તું
પણ મારે કોની પાસે જવું ભાઈ? રેડી? પછી એમ મોજ કરવાની છે બાપ. ઘડી પલકી ખબર નહીં કલકી કરે બાત, જીવ માથે જમડા ફરે જેમ તેતર માથે. કાંઈ નથી મારા બાપ, આ તો મોજ તમારી છે. એટલા ખીલે છે ને એનાથી વધારે મોજ આ પવિત્ર તપસ્વી ભૂમિની છે. આપણું કાંઈ નથી આમાં, આપણું કાંઈ નથી આમાં, કંઈ છે જ નહીં આપણું આમાં મારા બાપ. આપણે તો ખાલી અહીંયા આપણે આપણું આખું આખું લઈને અહીંયા આવવાનું છે ને એને ખાલી કહેવાનું, હે મારા બાપ તારે જે કામ સીંધું સીન તમ તારે અમે બધું કરીશું. આમાં મને ખબર છે એ ઘેરે એના બાપનું કયું નહીં કરતા હોય, પણ છતાંય કોઈક આવીને એમ કે ભાઈ આ ડોલ લઈને લેવાનું લે, શું કામ? એના બાપ ઉપર ભરોવો છે. પણ એક કડવી વાસ્તવિકતા મારે તમને કેવી છે, મને માફ કરજો. હાહુ ને હાહરો ખાલી 2 દિવસ ઘેરે રોકાવા આવ્યા હોય, આને એવું કાળું મોઢું કરે બહુ. અરે કેટલા દી રોકાવાના હશે કોણ ખબર છે. અને ઈ પાછા રંગોળી પૂરતા હતા, મેરે ઘર રામ આएंगे. પેલા આને હાસે, પછી રામનું કરજે, પેલા એને હાસવાના. ખબર નહીં કઈ રીતનું આપણી માનસિકતા ફેરવી નાખી છે. અનુપમા જ ફેરવી છે. અનુપમાના છોકરાવા વરેવા પૌણેવા જેવડો બાપ બીજી લેવો, એની પાસે હું શીખવું? આપણે બોલો, હું શીખવું એની પાસેથી? એમાં કાંઈ નોલેજ મળે એવું ખરું? આપણે ટૂંકું કરતા જાય છે મેન વાત ઉપર. અહીંયા બેઠેલા બધાને ખબર, આપણે લ્યો જય શ્રી કૃષ્ણ કરતા, રાધે રાધે કરતા, આપણી બાપ અને કાખમાં નાખીને રામજી મંદિરે લઈ ગઈએ. કાખમાં હોય, એક આંગળી હોય, 1-2 ધોડવા મળ્યા હોય, એક વાહે આળોટતો આવતો હોય, એક વળે અહીંથી પાલો ખેંચતા, મારા માટના ટીકડા ખાવા ગયા. તે મધના ગોળા મળતા. એના બા બિચારી કે હાલ ત્યાં હું તને હાકર કોળા આપી, હાલ માર દીકરો હાલ. અને રામજી મંદિરે લઈ જાય, આમ બધા લાઈનમાં બેઠા હોય, બા બિચારી બોલાવડાવો આપણને. રાધે રાધે કરતા, જય શ્રી કૃષ્ણ કરતા આપણી બાએ શીખવું, હાલો બેટા રાધે રાધે રાધે, અમે આવડા બાકી જાય રાધે 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 રાધે. બા ઓલા રાધે રાધે નથી કરતા, રાધે રાધે કરતા બાએ શીખવાડ્યું. જય શ્રી કૃષ્ણ કરતા બાએ શીખવાડ્યું. 2 હાથ જોડીને પ્રણામ કરતા બાએ શીખવાડ્યું. કપાળે ચાંદલો કરાવતા બાએ શીખવાડ્યું. નગારો વગાડતા બાપે શીખવાડ્યું. દબિંગ અવાજ હોય મારો, એ તો એના સ્વભાવ પ્રમાણે એને શીખવાડ્યું, એનોય વાંક નથી. પણ 2 હાથ જોડીને પ્રણામ ભારતીય સંસ્કૃતિના નમસ્કાર મારા ને તમારા આવી રીતના છે. અમુક ખાલી 5 પૈસાના અમુક ફિલ્મ સ્ટારોને તમે જે પોતાના જીવનના આઈડલ માનો છો ને, એ માટેનો આ ખાલી વાત. આપણી માએ 2 હાથ જોડીને નમસ્કાર આવી રીતે કરતા શીખવાડ્યું. જય શ્રી કૃષ્ણ, જય ભોળાનાથ, જય માતાજી, સિયારામ, જે કાંઈ કહ્યું આવી રીતે 2 હાથ જોડીને નતમસ્તકે આમ શીખવાડ્યું. પણ અમુક ટૂંકું થઈ ગયું. તમે જો, અરે ત્યાં સુધીની વાત ચરણામૃત લેતા બાએ શીખવાડ્યું. જમણો હાથ આગળ ધરવાનો, ડાબો હાથ નીચે, તુલસી પત્ર, ગળ્યું દૂધ, બેટા આંખે અડાડ્યું. પણ આ સવણામાં કોને શીખવાડ્યા? એને ગોતો. આ હતું નહીં આવ્યું ક્યાંથી? આ હતું જ નહીં. આ બધું બાએ શીખવાડ્યું. 2 હાથ જોડીને પ્રણામ કરતા શીખવાડ્યું. અત્યારે તમે જો નવી પેઢી થોડુંક ટૂંકું મળી જ કરવા. દાદાજીનું દાદુ કરી નાખ્યું, મને ત્યાં સુધી નહીં વાંધો નહોતો, મને માફ કરજો. પછી આનો કટકો કાઢીને પાછા તમે આમ કહો કે આના માફી માંગો, તો માફી માંગશું. અમે એ જ કરવા આવ્યા છીએ, અહીંયા એ જ કરશું. ટૂંકું શબ્દોમાં ટૂંકા કરીને અંગ્રેજી ભણવું જોઈએ, લખવું જોઈએ, બોલવું જોઈએ, વાંચવું જોઈએ, પણ અંગ્રેજી ભણવું ન આવવું જોઈએ. અંગ્રેજી અરે મને પર્સનલ કોઈ પ્રોબ્લેમ નથી, પણ ગુજરાતીને એટલી જ સાચવજો, કેમ કે ગુજરાતી ભાષા છે ને આપણી માં કહેવાય. અંગ્રેજી ભાષાના 2 શબ્દ લઈ લો, એ ફોર એપલ પહેલાં ખવડાવતા શીખવાડે, જેડ ફોર જીબ્રા ખવડાવીને જાનવર જેવા કરી દે. પણ ગુજરાતી ભાષાના 2 અક્ષર લઈ લો, અથી હાવ અભણ હોય તો જ્ઞથી જ્ઞાની કરીને મોકલે નહીં. અમારી તમારી ગુજરાતી ભાષા છે, આને સાચવવાની. એમાં નથી નવી પેઢીઓ ટૂંકું કરતી. અત્યારે આ 30 વર્ષમાં આપણી બાઈ આપણને શીખવાડ્યું હતી, નથી ભૂલી ગયા. અત્યારે કોઈ પાસે મંદિરે જવાનો ટાઈમ નથી. હનુમાનજી મહારાજની ડેરી હવે 2 વ્હીલ લઈને નીકળતા હોય ને, અમુક ફાસ્ટ નમસ્કાર, આમ 2 વ્હીલ લઈને આમ હનુમાનજી મહારાજ ડેરી આમ જાણે કેમ હનુમાનજી મહારાજ આમ ગદાથી સંકેત આપતા હોય એમ. નાની ગાડી હોય તો ટેટ, મોટી ગાડી હોય. હનુમાનજી મહારાજ વિચાર કરે, મારો દીકરો મારી હાજરી ભરવા આવ્યો છે કે મને પગે લાગવા આવ્યો આવડો. ફાસ્ટ નમસ્કાર થઈ ગયા, કોઈ પાસે સમય નથી. આ એની વાત થાય.
હવે આ 30 વર્ષમાં ભારતીય સંસ્કૃતિના નમસ્કાર ટૂંકા કરીને આમ બે હાથ હતા ત્યાંથી ટીઠ સુધી કરીને આવી એવા 30 વર્ષમાં આ નવી પેઢીઓ મોટી થવા મળી છે એને હું શીખવાડું ને દાદાજીનું દાદુ કરી નાખ્યું એને એ કાલ સવારે આયલા જાય ને કહેતા હાય અનુ ને હનુમાન બાપા કે ડોહો મોઢું ફેરવી નાખજો આ 71 પેઢીનો બાપ છે હનુના દીકરા થતા હનુમાન દાદા બોલતા શીખો યાર નો થાય તો કાંઈ નહીં પણ ટૂંકું હું લેવાનું કરો ક્યાં વાત જાય છે આ ધીમું 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 કરતા કરતા અને હમણાં હાથ બા બેઠેલા ને તો મારથી પૂછાઈ ગયું મેં કીધું બા જય શ્રી કૃષ્ણ બટા જય શ્રી ધીમો રે મારો દીકરો કાલે પ્રોગ્રામ છો તારો ધીમો રે તું એક નો કે આ બધા ફરતા ફરતા ધીમો રે મારો દીકરો મેં બા જય શ્રી કૃષ્ણ હું મેં કીધું અહીંયા બા તમે હાથ બા બેઠા છો કંઈક વાતો કરો હે મેં તમે હાથ બા બેઠા છો કંઈક વાતો કરો મને કે કોની કરવી આજ બસ હાજર છે એકાદી આઘા પાછી હોત ને મારો દીકરો તો આખા પત્તા ખોલા થઈ ગયા અને શીખવું હોય તો બાપુજી પાસેથી દાદા પાસેથી શીખવો ને અમુક વસ્તુ તમને કહી દઉં મને માફ કરજો આ પ્રકૃતિના 2 શબ્દો હું પાછા ભૂલી ગયો બા અને બા બોઈએ બા 1000 ફૂટનો શેઠ હોય આ શેઠે ઓપને ઠેસર હલરમાં હાલતા હોય અને મોસમનું ટાણું હોય ને બપોરના 1:30 વાગી ગયો ને છોકરાને કે હાલે તગારા મોડો લેવા તગારા લેતા હોય અને ભૂખ લાગી હોય મોઢા કયા બાજુ જાય વાઈડ બાજુ કઈ મારી બા ભાત લઈને આવે મારી બા ભાત લઈને કઈ હિટલર જેવો 1:30 વાગ્યા તો ખવડાવતો નથી તગારા લે એટલે આપણે તગારા લેવા મળી મોઢા ક્યાં હોય ઓવડી બાજુ કઈ મારી બા ઓલે શેઠે ભાત લઈને અને આમ જે આમ તગારું ઉતારે માથા હેઠે અહીંથી સિંહ જાવ બાય પાસે 1000 ફૂટનો શેઠો ગમે એટલો પવન હોય બા શબ્દ બોલે એટલે હોરો શીરીને વિયો જાય ત્યાંથી પાછા બા બોલે એ હાલો બે વિયાવો ઠરી દહે તાર કાકાને કઈ જા મોળા લેતો આવે એ હાલો બે ફટાફટ આ એક હતું પ્રેક્ટિકલી પછી આવે બાપુજી એટલે બા જેને પૂજે એ બાપુજી હો બા જેને પૂજે એ બાપુજી જેવી તે એની વ્યાખ્યાઓ ન હોય બાપુજી એટલે બાપુજી ડેલીના ખાનામાં પગ મૂકે ને ભગરી મેં કદાચ શીંગડું પસાડતી હોય ને ગમાણે ભગરી એટલું કે પરાહો વાળી દે એટલી તો ધાક વાગે બાપુજી ને યાર હે ધાક વાગે પૂરું થઈ જાય બાપુજી બા જેને પૂજે બાપુજીની વ્યાખ્યા ન હોય બાપુજીનો અનુભવ હોય જેણે અનુભવ લીધા એને ખબર હોય અમે લીધા છે અમે ઓલે ભાદરવા મહિનામાં આમ રાપ આંકવાનું કે વાહ ખરપ્યું આમ હાથી આમ દબાઈને લીધા અમને રાય આપે હાલે આગે ડીશ કે આકે જતા ને આપણું ધ્યાન રમતમાં જ હોય છોકરાઓને રમવામાં કરતા તો એક જરીક બળદ આમ વી ગયો ને વાહ ઓલી રાપમાં 3-4 છોડવા ઉપડી જાય ને તો ભાદરવા મહિનાની મકાઈ ઉપાડીને ફૂડું દઈને વાહમ મારે મૂળિયું અહીં કીડે વાગે ડોડો માથામાં વાગે તેદુની ખબર હતી ડબલ ડોઝની સરકાર આવશે ખરી હા પણ એક ખા ને 2 જગ્યાએ વાગે એ તો જોવો યાર જોયા જેવું વિચાર્યા જેવું આ બધું બાપુજી પણ શીખવા જેવું છે બા અને બાપુજી કાઢ નાખા શબ્દો પછી નવું લેવા 400 રૂપિયાની ફિલ્મમાંથી મમ્મી અને પપ્પા 7મા ધોરણમાં અમારે ભણવામાં આવતું કે ઇજિપ્તના ગાઝા પિરામિડ હતા એમાંથી મમ્મીઓ નીકળ્યું કઈ મમ્મીઓ એ મને નથી ખબર ઓલા મળદા હતા આ કઈ છે તમે ગોતો પછી લાવ્યા પપ્પા કાઢ નાખ્યું 2 હાથ જોડીને હજી પ્રાર્થના કરું વિનંતી કરું આ 2 શબ્દ નવા હાવ લેવા મોમ ડેડ મરી ગયેલું અને થીજી ગયેલું ક્યાં ભારતીય સંસ્કૃતિના મારા તમારા માતૃદેવ ભવ પિતૃદેવ ભવ નકર 4 વેદ લખાણા 6 શાસ્ત્રો 18 પુરાણ ઉપનિષદો નીતિ શતકો વૈરાગ્ય શતકો લખાણા છેલ્લે શિક્ષાપત્રી લખાણી કળિયુગની આગાહી બધી ઋષિમુનિઓ કર્યા 2 શબ્દની ક્યાંય આગાહી કરીશ મોમમ ડેડમ પુત્ર આદિ ભવિષ્ય ભાંગતી એવું ક્યાંય કીધું હમણાં કથા સાંભળવા જતો ને કથામાં વ્યાસપીઠ ઉપરથી બોલતા હશે ભગવાન પરમેશાન ભક્તિ વિચારણીમ પ્રારબ્ધમ કર્મ ભોજમાનસમ કથમ ભવતી હે પ્રભુ કે આ કથા વાર્તાનો જે કોઈ લાભ લાશે મિત્રો આનો સ્વર્ગમાં વાસ થશે કોને કોને જાવું થાય સ્વર્ગમાં તો બધાય આંગળા ઓછા કર્યા 2 જણા મારી પાસે હોઈ ગયા મોઢા કરીને બેઠા હતા મેં કીધું તમને શું વાંધો મને કે અમે આ ગામના જમાયું છે આ બધા અહીંથી જાય એટલે સ્વર્ગ જ છે આને અહીંથી મોકલો ને આવ્યા તા કથા સાંભળવાની શું ધોવા 2 દીધા પટલ માણા ઘટે પણ તમારો વ્યવહાર ટૂંકમાં અમે શું કરી પણ આ